એવી બુક્સનું નિરૂપણ શીલ પ્રભુપાદજીએ કરેલું છે. અલગ અલગ એણે તો ઇંગ્લિશ ભાષામાં કરેલું છે, પણ એમના શિષ્યોની કૃપાથી આજે લગભગ 70 જેટલી ભાષામાં વિશ્વમાં જેટલી પણ કોઈ એવો દેશ બાકી નહીં હોય કે એમાં શીલ પ્રભુપાદજીની બુક્સ નહીં મળતી હોય, અને કોઈ પણ ભાષા દુનિયાની એવી નહીં હોય કે જે ભાષામાં શીલ પ્રભુપાદજીની બુક્સ નહીં હોય. શ્રીમદ ભગવદ્ ગીતા પાકિસ્તાનમાં જાઓ, અફઘાનિસ્તાનમાં જાઓ, ઈરાન, ઈરાક જેવા મુસલમાનના દેશમાં પણ શીલ પ્રભુપાદજીની બુક્સનું વિતરણ થઈ રહ્યું છે, ઉર્દુ ભાષામાં પણ. અને ત્યાંના લોકો પણ આ ભગવદ્ ગીતા વાંચીને ધોતી કુર્તા પહેરી રહ્યા છે, આપણા સનાતન ધર્મને અપનાવી રહ્યા છે. તો આ પ્રભુપાદજીની કલમમાં એટલું બધું જાદુ, એટલો બધો પાવર છે કે ગમે તેવા વ્યક્તિને પણ ભક્ત બનાવી શકે છે. અને આવા ગુણોને પ્રકટ કરતું જે નૃત્ય હતું એ બ્રહ્મતીર્થ પ્રભુ દ્વારા આપણને બહુ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું. હવે એના દ્વારા જ એક બહુ સુંદર ડ્રામા છે કે વ્યક્તિ, ઘણા લોકો પ્રશ્ન કરે છે, મૂર્તિમાન પ્રભુ પાસે આવે છે, મોટી મોટી પાર્ટી હોય છે, બહુ મોટી પાર્ટી હોય છતાં પણ આવીને કહે છે કે અમારા છોકરા એટલા બધા દારૂ પીવે છે, તમે એને ખાલી સુધારી દો. છતાં પણ માણસને ગમે એટલો રૂપિયો થઈ જવા છતાં પણ સુખ મળતું નથી. આવા લોકોનો પણ ઉદ્ધાર કેવી રીતે કરવો એના પર શ્રીલ બ્રહ્મતીર્થ પ્રભુ દ્વારા બહુ સુંદર ડ્રામા તૈયાર કરવામાં આવ્યો છે. માત્ર જીવનમાં થોડું ભજન કર્યું હોય તો એનું શું ફળ મળે, થોડું ભજન પણ કેવું, જબરદસ્તી પૂર્વક કરેલું, પ્રેમથી નહીં, જબરદસ્તી પૂર્વક કરેલું ભજન પણ શું ફળ આપે છે એ ડ્રામા દ્વારા આપણને સમજાવશે. તો પ્રેમથી ભજન જે કરવામાં આવ્યું હોય તો એનું શું ફળ મળે આપણે કદાચ ડ્રામા જોઈને પછી સમજી શકીએ. તૈયાર છે? ઓકે, બોલ કેટલી વાર? તો બસ ફૂલ તૈયારી સાથે છે. બધા ભક્તો જોરદાર તાળી દ્વારા એમનું સ્વાગત કરે, મહામંત્ર બોલીને એમનું સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધા ભક્તોને વિનંતી છે કે આજના દિવસે કમસે કમ એક નાની મોટી કોઈ પણ બુક્સની ખરીદી કરે, કારણ કે આ બુક્સ લેવાથી, બુક્સને વાંચવાથી શીલ પ્રભુપાદજી બહુ ખુશ થશે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ. તો એમને પ્રસન્ન કરવા માટે, ભક્તોને પ્રસન્ન કરવા માટે કમસે કમ નાની મોટી કોઈ પણ, જે તમને રામાયણ, ભગવદ્ ગીતા, ભાગવતમ જે પણ જોતું હોય તે મળશે, તે પાછળ તમે સ્ટોલ પર મળી શકો છો. બધા સાથે બોલીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે કૃષ્ણ, હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પપ્પા, આ શું છે બધું સવારમાં? શાંતિથી સુવા પણ નથી દેતા. આમાં શું હસવું આવે છે? તમને હસવાનો વિષય લાગે છે? અરે જેના દીકરાઓ કુમાર કે દોરવાતા હોય, ખરાબ સંગતિમાં સપડાયેલા હોય, એ બાપના હૃદયમાં ઝાંકીને તો જરા જુઓ. કોઈ હસવાની વાત નથી. અરે અમારું કાળજું કોરાઈ જાય છે જ્યારે અમે અમારા દીકરાઓને હાલતમાં જોઈએ છીએ. અને દરેક બાપનું કર્તવ્ય હોય છે કે પોતાના દીકરાને આ જીવનમાં ધર્મનું અનુસરણ કરાવીને ભગવત ધામ મોકલાવે. અને જો બાપ એવું નથી કરતો ને, તો એ બાપ કહેવાને લાયક નથી. અને જો આવો વિચાર ના આવતો હોય તો એ બાપ નથી, પથરો છે. અરે હવે તો મારી ઉંમર થઈ છે, અને આ ઉંમરે તો ભક્તિ કરવી જ શોભે, અને ભક્તિ કરાવવી પણ શોભે. જ્યારે ગલીએ ગલીએ નીકળીએ છીએ અને લોકોને કહીએ છીએ કે ભાઈ જીવન થોડું રહ્યું છે, ભગવાનનું નામ જપી લો, ધર્મ કરી લો, ત્યારે લોકો અમારી સામે હસીને કહે છે, ઓ ભાઈ તમારા ઘરના દીકરાને તો સાચવી લો, પછી અમને ઉપદેશ આપજો. અને જ્યારે આવું કહે છે ને,
ત્યારે શરમથી અમારી આંખો નીચે ઝૂકી જાય છે. અરે ખોબલામાં પાણી લઈને ડૂબી મરવાનું મન થાય છે. તમે નહીં સમજી શકો, તમે નહીં સમજી શકો. એ તો એક ધાર્મિક બાપ સમજી શકે કે જે ધર્મને જાણે છે કે આ એક જીવ જેને ભગવાન એના ઘરમાં મોકલ્યો છે, જે ભગવાને આપેલી એક જવાબદારી છે બાપની, જે જવાબદારીને આ સંસારમાંથી મુક્ત કરીને ભગવત ધામ મોકલવાની છે, એવો ધાર્મિક અને ભક્ત બાપ જ એક દીકરાની જવાબદારીને સમજી શકે. તમે નહીં સમજી શકો. પણ શું કરું? શું મેં કોઈ પ્રયાસ નથી કર્યા? અરે મારા સામર્થ્યમાં હતા એ બધા જ પ્રયાસો મેં કર્યા છે, પણ શું કરું? આજકાલનું વિકૃત વાતાવરણ, આ ટીવી, સિનેમા, બીભત્સ ચલચિત્રો, આ મેગેઝીનો બાળકો ગમે ત્યાંથી હાથમાં મેળવી લે છે. અને એમાં સર્વથી સત્યાનાશ કરનારો આ મોબાઈલ દાટ વાળી નાખ્યો મારા દીકરાનો. જુઓ, આજ કહાની ઘર-ઘરની છે. શું કરું? કઈ રીતે આ સમસ્યાનું નિરાકરણ કરું? હા, એક વ્યક્તિ આ સમસ્યાનું નિરાકરણ કરી શકે છે, અને એ છે મારા ગુરુ કૃષ્ણચંદ્ર પ્રભુ, જેમને મારા જેવા પાપી વ્યક્તિનું જીવન ધન્ય કરી દીધું. આજે ગર્વથી મારી છાતી ફૂલી જાય છે જ્યારે હું બીજા લોકોને, મારી સમવયસ્ક લોકોને જોઉં છું કે ગામને ચોરે અને ચૌટે બેસીને બૈરા પંચાત કરે છે. એના કરતા તો મારું જીવન ઘણું સારું છે. અરે આ ધરતી ઉંમરે મને ભજન કરવાની બુદ્ધિ તો એમને આપી. કદાચ જે કૃષ્ણચંદ્ર પ્રભુએ મારું જીવન ઉજાગર કર્યું, એ જ કૃષ્ણચંદ્ર પ્રભુ કદાચ મારા દીકરાનું જીવન પણ સુધારી શકે. હા, કદાચ આ શુક્રવારે સત્સંગમાં મને મળવાના હતા. હા, કૃષ્ણચંદ્ર પ્રભુ મને મળવાના હતા. હું એમને જ વાત કરીશ. આ શુક્રવારે મંદિરે સત્સંગમાં જરૂર એમને મળીશ. કેમ ચાલે છે તમારી ભજન, ભક્તિ, સાધના અને શાસ્ત્ર અધ્યયન? બધું બરોબર તો છે ને? પ્રભુ, જેમને જીવનમાં તમારા જેવા ગુરુ મળ્યા હોય એનું તો બધું ઊંધું હોય તો એ ચતું થઈ જાય. તમારા દ્વારા જે હરિનામ મને પ્રદાન કરવામાં આવ્યું છે ને, તમારી અને ભગવાનની કૃપાથી એ હરિનામમાં મારી મતિ પણ લાગી છે. તમારા દ્વારા દર્શાવેલા ભગવદ્ ગીતા અને ભાગવતમના રહસ્યો, પુસ્તકોનું હું યથાશક્તિ યથામતિ પઠન પાઠન અધ્યયન પણ કરું છું. અને જે પ્રમાણે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની તથા તમારી ઈચ્છા હતી કે હું આ હરિનામ તથા ભાગવતમના રહસ્યોનો પ્રચાર કરું, એ પણ કરી રહ્યો છું. પણ શું મુકુંદ પ્રભુ, તમારા હૃદયમાં કોઈ ચિંતા કે ખેદ તો નથી ને? મને જલ્દીથી જાણ કરો. કૃષ્ણચંદ્ર પ્રભુ, તમે તો મારા શિક્ષા ગુરુ છો, પણ તમને આ વસ્તુ કહેતા તો મારી જીભ લજવાય છે.
ચિંતા અને ખેદ બહુ મોટી ચિંતા છે મને, અને બહુ મોટો ખેદ પણ છે. ચિંતા તો એ વાતની છે, મેં તમારા મોઢે જ સાંભળ્યું છે કે જે વ્યક્તિ ભજન નથી કરતો ને, જે વ્યક્તિ સમગ્ર જીવન દરમિયાન એક વાર હરિનું નામ નથી લેતો ને, એ વ્યક્તિ નરકગામી થાય છે. અને તમારા દ્વારા જગાવેલા આ દીવાની નીચે જ અંધારું વિદ્યમાન છે. પ્રભુ, તમારા દ્વારા જગાવેલો આ દીવો ગલીએ ગલીએ જઈને કેટલા લોકોના ઘર જગવે છે, પણ એના જ ઘરમાં અંધારું છુપાયેલું છે. મારો દીકરો રાજ, આ મારી સૌથી મોટી ચિંતા છે, કારણ કે જીવનમાં ક્યારે એને હરિનું નામ નથી લીધું. અરે જ્યારે હરિનું નામ લેવાનું કહું છું ને, તો એ અપશબ્દ બોલવા માંડે છે. ભક્તોનો સંગ કરવાનું કહું છું તો ભક્તોને ગાળો ભાંડે છે. મારું કાળજું કંપે છે. મારા દીકરાનું ભવિષ્ય જોઈને મને બહુ મોટી ચિંતા થાય છે. અને ખેદ તો એ વાતનો છે કે મારા નસીબમાં અને મારા જ ઘરમાં એવો કબાતર દીકરો પાક્યો, એ વાતનું મને બહુ મોટો ખેદ પણ છે. પ્રભુ, તમે તો જાણો છો ભક્તોના હૃદયને. સંસારમાં કઈ રીતે જીવોનો ઉદ્ધાર કરવો એના સિવાય એ વ્યક્તિના ચિંતનમાં કોઈ વિષય નથી હોતો. અને જ્યારે ઘરનો પોતાનો દીકરો નાસ્તિક હોય, પાપી હોય, ત્યારે શું કરવું પ્રભુ? મારી મદદ કરો પ્રભુ. જુઓ મુકુંદ પ્રભુ, ભક્તોને હંમેશા એ જ ચિંતા સતાવતી હોય છે કે આ સંસારના લોકો શા માટે હરિનામ નથી અપનાવતા. પરંતુ આ હરિનામમાં એટલી શક્તિ છે કે મોટામાં મોટા પાપીને પણ તે પાવન કરનારું છે. અરે આ હરિનામ દ્વારા જ મોટામાં મોટા પાપી એવા અજામિલનો ઉદ્ધાર થયો હતો. અરે આ હરિનામ દ્વારા જ આપણા એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ પાશ્ચાત્ય દેશના અનેકો લોકોને પાવન કર્યા છે. ખરેખર મુકુંદ પ્રભુ, હરિનામમાં ઘણી શક્તિ છે. અને જો તમારો પુત્ર રાજ ભક્તિમાં કે હરિનામમાં રુચિ નથી ધરાવતો, અને જો જીવનમાં એકવાર પણ હરિનામનું ઉચ્ચારણ નથી કર્યું, તો તેને કળથી નહીં તો બળથી પણ એક વાર પણ હરિનામનું ઉચ્ચારણ કરાવડાવવાની સંપૂર્ણ જવાબદારી મારી. શું વાત કરું છું પ્રભુ? તમે મારી સાથે મજાક તો નથી કરતા ને? અરે રાજને તમે ઓળખતા નથી પ્રભુ. એ તો બહુ વાંકો માણસ છે. અરે તમારું અપમાન કરશે અને હું સહન ના કરી શકું. પ્રભુ, એ ચડતું લોહી છે, ખરાબ સંગતિમાં સવળે છે. પ્રભુ, આ કોઈ નાની સૂની વાત નથી જેને તમે એટલી સરળ સમજો છો. તે પણ ચિંતા ન કરો મુકુંદ પ્રભુ, તેના માટે પણ સુંદર યુક્તિ છે. યુક્તિ? હા, તમારે આ સત્સંગ કાર્યક્રમ સંબંધિત કોઈ પણ વસ્તુની જાણ તમારા પુત્ર રાજને કરવાની નથી. સત્સંગ? ક્યાં? તમારા ઘરે જ. મારા ઘરમાં સત્સંગ? અરે સત્સંગની વાત સાંભળીને તો રાજ ઊભી પૂંછડીએ ભાગી જશે. પરંતુ આનો ઉપાય મેં તમને કહી જ દીધો છે. તમારે આ સત્સંગ પ્રોગ્રામ સંબંધિત કોઈ પણ વસ્તુની જાણ તેને કરવાની નથી. શું એનાથી પરિણામ આવશે? હા, જરૂરથી આવશે. જો એ જ વાત હોય તો રાજ શું છે? મારા ઘરની દિવાલોને ખબર નહીં પડે કે આજે મારા ઘરમાં સત્સંગ છે. તો ગોઠવી દો, આવતા રવિવારે જ તમારા ઘરે ખૂબ જ સુંદર સત્સંગ કાર્યક્રમ. ધન્યવાદ પ્રભુ. જો રાજ હરિનામ લેશે તો હું તમારું ઋણ ક્યારે નહીં ઉતારી શકું પ્રભુ, ક્યારે નહીં. બસ આટલા સહકાર બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સહકાર? કૃપા તો તમારી છે પ્રભુ. તમારા સહકાર બદલ તમારો આભાર પ્રભુ. તો હવે આપણે મળીશું આવતા રવિવારે
આપના ઘરે. ત્યાં સુધી હું રજા લઉં છું. શીલ પ્રભુપાદ કી જય. આવ દીકરા કમલ. બેસ. આપણે કઈક ધર્મની ચર્ચા કરીએ. ભગવાન ભગવદ ગીતામાં કહે છે કોણ? અલા રોહનિયા, સવાર તો પડવા દે. કેટલા વાગ્યા છે? અરે માણસ 10 વાગ્યા સુધી તો સુવે કે નહીં? શું કીધું? પિક્ચર જોવા? શાંતિથી બોલ, બાપા સાંભળી લેશે. ચાલ કે તો મને, કોનું પિક્ચર છે? શાહરુખ ખાન નું. શું વાત કરે છે? કેને મને કેને કેટલા વાગ્યાનો શો છે? કેને લે? અલે 12 વાગ્યાનો શો છે ને ગેલ સપ્પા તું મને અત્યારે કહે છે? હું આ નાઈશ ક્યારે, તૈયાર ક્યારે થઈશ? ચાલ હવે ફટાફટ તું એક કામ કર, તું જલ્દીથી મારા ઘરે આવ. આપણે મારા પપ્પાની મર્સિડીઝ લઈને જઈશું. હવે એ નેનો જ. ચાલ જલ્દી કર. ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે દરેક જીવ મારો અંશ છે અને આ દરેક જીવ 5 ઇન્દ્રિયો અને મન દ્વારા આ ભૌતિક સંસાર પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરે છે. એ વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો દ્વારા આ સંસારના ભોગ ભોગવવાનો પ્રયાસ કરે છે અને સમજે છે કે આંખ દ્વારા સુંદર ચલચિત્રો જોઈને, રૂપ જોઈને, નાક દ્વારા સારી સુગંધો લઈને, જીભ દ્વારા સારા સ્વાદ અનુભવીને, કાન દ્વારા પોતાના વખાણ સાંભળીને, ત્વચા દ્વારા શારીરિક સુખ અનુભવીને, અન્ન દ્વારા સંકલ્પ વિકલ્પો કરીને એ આ સંસારને પોતાનું કરી લેશે. પણ ભગવાને કહ્યું છે દુઃખાલયમ શાશ્વતમ. અરે આ સંસાર તો મેં દુઃખોનો આલય બનાવ્યો છે. જેમ રૂગ્ણાલયમાં દવા જ મળે, મીઠાઈની દુકાને મીઠાઈ જ મળે, એમ ભગવાનના દુઃખાલયમાં દુઃખ સિવાય બીજું કાંઈ જ નથી. પણ મૂર્ખ જીવ સમજે છે કે 5 ઇન્દ્રિયો અને મન દ્વારા હું આ સંસારમાં સુખ શોધી લઈશ. કમલ દીકરા, આ સંસારમાં સુખ ક્યાંય નથી. સુખ છે તો માત્ર મારા હરિના ભજનમાં. એના સિવાય સુખ ક્યાંય નથી. ક્યાંય નથી દીકરા, ક્યાંય નથી. અલા રોહનિયા, તું हर दीवानो मुझे पहचानो, कहाँ से आया? मैं हूँ कौन, मैं हूँ कौन? मैं हूँ कौन, मैं हूँ मैं हूँ धन. હવે દાન વાળી ના કીધું ઉભો રે. કોણ ભાવો થતો હતો? અરે બાકી લાગે છે. દોડો દોડો બગલો. છે ને? છે ને? થેન્ક યુ, થેન્ક યુ. અરે તું નહીં, ધોતી કુર્તામાં તારા બાપા. ચાલે હવે મારીશ ને હમણાં. એ રોહનિયા, બોલ ને. આપણે પેલો શાહરુખ ખાન આપણી રાહ જોતો હશે, પિક્ચર જોવા જઈએ.
કયા પિક્ચર નો શાહરુખ ખાન? અરે પેલો લુંગી વાળો. લુંગી વાળો? હા કહું છું ચાલ જલ્દી, મોર થા જલ્દી, ચાલ મોર થા. અરે તને કહું છું મોર થા, મોડું થાય છે. અલા રાજ, આ શું કરી રહ્યો છે? તે કીધું મોર થા. અરે મોર મોર, આ મોર નહીં, મોર એટલે આગળ થા. એમ બોલ લે, હવે કઈ ખબર બબર પડે નહીં ને. ચાલ પેલા શાહરુખ પાસે આપણે જઈએ. લંગી ડાન્સ, લંગી ડાન્સ, લંગી ડાન્સ, લંગી ડાન્સ, એ લંગી. લુંગી, ચાલ ને. મેં તો લુંગી પહેરી જ નથી. કમલ, આજે કૃષ્ણશંકર પ્રભુ આપણા ઘરે પધારવાના છે. સત્સંગનું આયોજન કરવાનું છે. કદાચ એમના યોજના પ્રમાણે એ રાજના મોડેથી હરિનામ લેવડાવવાના છે. ચાલ આપણે સત્સંગની તૈયારીઓ કરીએ. ચાલ જલ્દી ચાલ, કૃષ્ણચંદ્ર પ્રભુ આવતા જ હશે. ચલો ભાઈઓ, ચાલો જલ્દી સત્સંગની તૈયારી કરો. અરે પાથરના પાથરો. કમલ, તે પેલી ફૂલની વ્યવસ્થા કરી કે નહીં? જા જલ્દી જા, બરાબર પાથરજો ભાઈ, વધારે લોકો આવવાના છે. આ બધું શું છે મારા ઘરમાં? તારું ઘર તું જાને. અરે આ ઘર મારું છે, પણ આ બધું શું? એ તો તારા બાપાના ધંધા. નક્કી નક્કી મારા બાપાને કોણ સમજાવે? નક્કી આજે પેલા ચોટલી ને ધોતિયા વાળા મારા મગજ નામ મંજીરા વગાડવા આવી રહ્યા છે. હસે છે શું ગધેડા? નક્કી તું તો રાજે હરે કૃષ્ણ ને હરે રામા. હવે ચાલે. શું કરું? આ પપ્પાને પણ આ ઉંમરે સૂચતી હશે. અરે આ ફેશન ના જમાનામાં એ પેલી કેટરીના કેફ એ કેવી લાગે? સારી લાગે ને? એ અહીંયા તમને શું ખબર પપ્પા, એ પેલી મૂનની બદનામ થાય ને શીલા જવાન થાય, ખબર છે કઈ? અરે આંબી આ ડોસો કેટલું જીવવાનો છે, હમણાં મરી જશે, પછી તો શીલા ને મુન્ની ને. પણ શું કરશું, મારા આખા રવિવારની પથારી ફેરવી નાખી, ટીવી પણ ચાલુ નહીં કરવા દે. શું કરશું? આઈડિયા, આપણે આ મોબાઈલમાં મોજ માણીશું. તમારે કરો ભજન અને હું લઉં રાહડા. ચલો ચલો ભાઈ ચલો. અરે આ તો મારા ઘરનું દરરોજનું નાટક છે, આમાં શું નવી વાત છે? ચલો ચલો તમે બધા ભજન શરૂ કરો. કૃષ્ણચંદ્ર, અરે કૃષ્ણચંદ્ર પ્રભુ આવી ગયા. પધારો પધારો પ્રભુ, પધારો પધારો પ્રભુ. બિરાજો પ્રભુ. બેસો બેસો. તમારા જેવા મહાત્માઓ તો ક્યારે પણ કોઈના ઘરે જાય છે તો એ પરિવારોનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે. પ્રભુ આજે તમે મારા ઘરે પગલા માંડ્યા છે, મારું પણ કંઈક કલ્યાણ કરો પ્રભુ. બે શબ્દ મને પણ કહો જેથી મારું ચિત્ત સુધરે અને મારા ઘરનું વાતાવરણ પવિત્ર બને. હરે કૃષ્ણ. તો આજે આ રવિવારી સત્સંગ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત થયા છીએ આપણા ખૂબ જ ઉત્સાહિત ભક્ત એવા મુકુંદ પ્રભુના ઘરે. તો સૌ પ્રથમ
તો હું પ્રભુપાદજીને વંદના કરું છું કે આજે મને કઈ આશીર્વાદ આપે કે હરિનામ વિશે હું કંઈક કહી શકું. હરિનામ કળિયુગમાં જીવ માત્રનો એક જ આધાર છે. આ હરિનામ, હરિનામમાં ખૂબ જ શક્તિ છે. પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે, કલેર દોષ નિધિરાજન અસ્તિ એકો મહદગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. આ કળિયુગ ક્લેશોનો આગાર છે, પરંતુ આ ભવસાગરને તરવા માટે એકમાત્ર કળિયુગનો આધાર હરે કૃષ્ણ મહામંત્ર છે. તો બસ આપ સૌને આજ વિનંતી કરું છું કે આપ સૌ આ 16 શબ્દનો મહામંત્ર અપનાવો અને પોતાનું જીવન સાર્થક કરી પ્રભુપાદજી અને ચૈતન્ય મહાપ્રભુના આદેશ અનુસાર અન્ય લોકોનું જીવન પણ સાર્થક કરાવો, તેમનો પણ ઉદ્ધાર કરો. જે રીતે આપણા સૌના પ્રિય એવા એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ કર્યું છે. બસ તેમના પદ ચિહ્નો પર ચાલીને આપણે પણ હરિનામનો પ્રચાર કરીએ, નગરે નગરે ગામડે ગામડે જઈને તેનો ફેલાવ કરીએ. તો બસ બધા મારી સાથે બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. दुनिया चले पिछाड़ी तो मैं चलूं अगाड़ी. આ સોચો શું નીકળી ગયું. दुनिया चले पिछाड़ी तो मैं चलूं अगाड़ी. सब खेल जानता हूँ मैं हूँ बड़ा खिलाड़ी. सुमड़ी में लेके जाऊं और तुझको मैं सिखाऊं. चिंता ता चिता चिता चिंता ता ता 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 चिंता चिंता चिंता. એ મોબાઈલ કેમ બંધ કર્યો? હે? હરે કૃષ્ણ રાજ પ્રભુ. ઠીક છે આખો રવિવાર બગાડી કાઢ્યું. મગસડા ક્યાંથી આવી જાય છે? એ રાજ, મારે તારા મુખેથી એકવાર હરે કૃષ્ણ એમ સાંભળવું છે. પૂછો તો કિશોર કુમાર લાગુ. સાંભળવું છે? ના, એવું નથી. તો કેવું છે? અરે તારા પિતાજી મુકુંદ પ્રભુ ભક્ત છે. તમારા જેવા મિત્રો હોય તો એ બિચારો કરે શું? ભક્ત છે. અરે તે હંમેશા ચિંતામાં હોય છે કે તને હરિનામમાં અને ભક્તિમાં કોઈ રસ નથી. હું પણ હંમેશા ચિંતામાં જ હોઉં છું. ક્યાંથી રસ હોય? સંસારમાં ઓછી વસ્તુ છે રસ માટે કે આમાં રસ લઉં? અરે તને હું એક વાત કહેવા માંગુ છું કે આ હરિનામ એ આપણો વાસ્તવિક ખોરાક છે. મારો ખોરાક તો મેકડોનાલ્ડ્સ અને ડોમિનોઝમાં છે. અરે તે તો શરીરનો ખોરાક છે. તો શું થયું? હટ્ટા કટ્ટા રહેવાનું. આત્માનો વાસ્તવિક ખોરાક શું છે?
આત્મા બાત્મામાં આપણને ટપ્પા બપ્પા નહીં પડે.